એટલે અત્યારે જવાનું આપણે વગડિયા મેલડી માને છે ને આપણે તાવો કરવા જવાનું છે. એટલે હાલો જઈએ બધી આખી પૂરી ફેમિલીને જવાનું છે. જય જય હો મેલડી, જય જય હો મેલડી. તો મિત્રો ફાઇનલી આપણે છે ને અત્યારે આવતી રહ્યા ઘરે આપણે છે ને તાવો કરીએ મેલડીમાં છે ને. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. અને મિત્રો જો તબિયત છે ને આપણે આ છે ને પેલા બોલ જો તો મિત્રો આપણો વ્લોગ નાખ્યો હતો ને તો આપણે તબિયત બગડી જઈ અડધો બનાવ્યો હતો અને હજી છે ને આમ તબિયત બરોબર થઈ નથી, થોડીક આમ એવું બધું. હા યાર બેકાર કરે હું હે બગડી જયેલી બગડી ગયેલી જો બગડી જઈ ત્યાં હાલ તાર આવવાનું છે ને. તો મિત્રો આપણે છે ને અત્યારમાં જવાનું છે. એટલે અત્યારે જવાનું આપણે વગડિયા મેલડી માને છે ને આપણે તાવો કરવા જવાનું છે. એટલે હાલો જઈએ બધી આખી પૂરી ફેમિલીને જવાનું છે. એટલે જો આપણા તાર આવવાનું તાર લોગડા તો બદલાય ભાગ કરતી. અને જો આપણે આ બચ્ચન પણ રેડી થઈને આવેલો જો મસ્ત. હાલ તારે આવવાનું છે. નવા કપડાં પહેરી લીધા. આમ તો મેં એને લગભગ 5 દિવસથી મિત્રો 5 દિવસથી કપડાં પહેર્યા પણ હજી એને મેં બદલાયા નથી, કારણ કે નાધું જ નથી, રાગ્યા નથી ને એટલે હજી નથી નાધું. હજી આપણે અહીંયાથી દવા લઈ આવશું, કાંઈ વાંધો નહીં. હાલો જો બચ્ચન ભાઈ થઈ ગયા રેડી. અને આપણે હવે વરસાદ આવી જાય હાલો કાંઈ વાંધો નહીં મળવી. તો મિત્રો ફાઇનલી આપણે છે ને નીકળી ગયા જો હરેશ બચ્ચન અને આઈ એમ પોતે. તો કાંઈ વાંધો નહીં હાલો આપણે ફટાફટ જઈને જો આપણે સામાન લઈ લીધો છે. હવે જવાનું છે મેલડીમાં. તો આપણા ઢીંગુબેનની છે ને એ બધા હજી આમ આવે છે પણ ઘડીક રહીને આવશે, અત્યારે નહીં આવે. તો એ આપણે થોડોક તાવો કરી નાખશું. તો મારા મમ્મીની પપ્પા એ બધા આવવાના છે. તો કાંઈ વાંધો નહીં હાલો ઉધરસ આવે ને એટલે જાજુ બોલી નહીં એક તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ બનાવી રહીજો. તો મિત્રો ફાઇનલી આપણે છે ને જો મેલડીમાંના મંદિરે પહોંચી ગયા છીએ. અને જો આપણા ભાઈ છે ને જો લોટ બાંધવાનું ચાલુ કરી નાખ્યું છે. અને બચ્ચનભાઈ ગયા પાણી ભરવા, એટલે આપણે પાણી જોઈ એક મંદિર અહીંયા છે અને એક આપણે છે ને અહીંયા મંદિર છે અને એક આપણે જો અહીંયા મંદિર છે. આજ કોઈ પબ્લિક નથી દેખાતું. કાલ છે ને કાલ રવિવાર હોય ને એટલે બહુ પબ્લિક અહીંયા આવે અને અત્યારે કોઈ નથી. કાંઈ વાંધો નહીં હાલો આપણે ફટાફટ તાવો કરો ને દવા લેવા પણ આપણે જવાનું છે. આપણે કેવો બાંધ આવડે જ છે ને. જો કોઈ બાંધો ના સાચું કંઈક બાંધો હોય, જો કોઈ બાંધો ના પહેલી વાર છે તો એ તો થઈ જાય હળવે. જો આપણું બચ્ચન પે આવી ગયા છે પાણી પીરીને. કાંઈ વાંધો નહીં હાલો બન્યા રહી ગયો મળવી. તો મિત્રો ફાઇનલી આપણે લોટ બાંધી લીધો છે અને બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણે તાવો પણ મૂકી દીધો છે. અને બચ્ચન સાહેબ જો સામે વહી ગયા અને ભક્તો અત્યારે આવે છે. એટલે વિડીયો બનાવીને થોડુંક કેવર આવે આમ અત્યારે માએ કંઈ નથી ચડાવી. આ બચ્ચન જો અને અહીંયા જો રેલગાડીનો પાટો છે. હવે તો થોડાક આપણે છે ને સિનેમેટિક શોટ લઈ લઈને તમને દેખાડી દઈએ. સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જય હો મેલડી, જય જય હો મેલડી. તારી દયાથી સુખ આવી જાય. જય જય હો મેલડી, જય જય હો મેલડી. તારી દયાથી સુખ આવી જાય. તો મિત્રો ફાઇનલી છે ને જો અત્યારે છે ને ટીંગુબેન આવી ગયા છે. શું લેવા આવ્યું તું આમથી દર્શન કરાવી દો. મા પપ્પા આવી ગયા છે, રાહુલ આવી ગયો છે. અને જો પાણા છે એટલે થોડીક વિડીયો બનાવવાની તકલીફ પડે. કાંઈ વાંધો નહીં હાલો જઈએ ને તાવો થાય પછી આપણે હવન કરી નાખી. હજી આમાં બહુ વાર લાગે. હું કાંઈ વાંધો નહીં હાલો મળી કન્ટિન્યુ રહી ગયો. ટીંગુબેન કંઈક કીશે હું કાંઈ કેવું છે કાંઈ નથી કેવું કાં શું કામ કાંઈ નથી. હરખી રે હમણાં રેલગાડી અહીં નીકળશે. તને સડાઈ દેવી એમાં. હરખી રે હું પાડી દઈશ ફોન. શું કામ પાડી દઉં? તાર રેલગાડીમાં બેવું છે કા ઘરે જ કહેતી હતી ને બેવું છે કહેતી હતી. હવે તો કહેતી અને એને રેલગાડીમાં હમણાં બેવરાઈ દેવાય નહીં એ પડે જ નહીં. તો મારું તને હાલો કાંઈ વાંધો નહીં. જય જય પાટાવાળી માં મેલડી. તારા ગુણ લાગાય આખી દુનિયા. ઢોલ વાગે ને તારા રૂડા કામ થાય. તારી કૃપાથી સઘળા દુઃખ દૂર થાય. હો પાટા
પાટાવાળી મેલડી જોગ માયામાં આશીર્વાદ આપો રાખો માથે હાથ જય હો માં મેલડી જય હો માં મેલડી જય જય તો મિત્રો ફાઇનલી આપણે છે ને અત્યારે આવતી રહ્યા ઘરે આપણે છે ને તાવો કરીએ મેલડીમાં અને દવા લઈને પણ આવતા રહ્યા ઘરે ઘરે આવીને ખાઈ પણ લીધું છે ને જો આ પણ આવી ગયો છે અને રાહુલ એક બાઇક મૂકવાઈ ગયો એક બાઇક અહીંયા અને એક બાઇક મારા મમ્મી પપ્પાની લઈને આવશે કારણ કે એક છે ને એ ઓલો રાહુલ છે ને ભાઈબંધનું કોકનું લઈને આવ્યો હતો એટલે એ બાઇક મૂકવાઈ ગયો કાંઈ વાંધો નહીં જો આપણે છે ને એવી તૈયારી કરી નાખી કારણ કે ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયો એડિટિંગ બધું હવે ચાર્જમાં રાખીને કરવાનું કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ બનાવી રહીજો મળ્યો થોડાક સમય પછી ટીંગુબેનની જ થાય મારા પપ્પાની કારણ કે એ બીજી ગયા અહીંયા બાજુના ગામમાં એને મારે ફૂઈ ત્યાં ગયા છે કાંઈ વાંધો નહીં હાલો બનાવી રહીજો વિડીયોમાં મળીએ પાછા